जय श्री कृष्ण। गुड मॉर्निंग। धोरण 9 विद्यार्थी स्वागत है। प्रकरण नंबर 15 अंदर आज आप सेंद्रीय खातर रासायणिक खातर विषयનો તફાવત લેવાનો છે। સૌથી પહેલાં કે બંને ખાતર આપણા માટે ઉપયોગી કેટલા છે અને બિનઉપયોગી કેટલા છે। સૌથી પહેલાં તો સેન્દ્રીય ખાતર એટલે કુદરતી ખાતર છે જે વનસ્પતિ વિકાસ માટે સૌથી મહત્ત્વની બાબત ગણાતું હોય છે। સેન્દ્રીય ખાતર જે છે એ પોષક દ્રવ્યો જે છે એ જમીનમાં સૌથી વધારે ઉમેરે છે। એ ઉપરાંત ખનિજ પોષક તત્વો પર સૌથી વધારે ઉમેરવાનું કામ કરતો હોય છે। તો સેન્દ્રીય ખાતર જમીનમાં પોષક દ્રવ્યો તરીકે ખનિજ પોષકો અને કાર્બનિક પદાર્થ ઉમેરવાનું કામ કરતો હોય છે, જ્યારે રાસાયણિક ખાતર જે છે માત્ર ખનિજ પોષક જ ઉમેરતો હોય છે। બીજો મુદ્દો છે કે આનો ઉપયોગથી જમીનની અંદર સૂક્ષ્મ જીવજંતુઓ અને અળસિયાને ખોરાક પૂરો પાડી શકાતો હોય છે, જ્યારે રાસાયણિક ખાતરની મદદથી સૂક્ષ્મ જીવજંતુઓ અને અળસિયાને ભારે નુકસાન થઈ શકતું હોય છે। બીજું, સેન્દ્રીય ખાતર જે છે એ જમીનની ફળદ્રુપતા વધારવા માટે સૌથી મોટો ફાળો આપતો હોય છે, જ્યારે જો રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો રાસાયણિક ખાતરની મદદથી જમીનની ફળદ્રુપતા લાંબે ગાળે ઘટી શકતી હોય છે। બીજું છે કે સેન્દ્રીય ખાતર જે છે એને પરિણામે જમીનની અંદર જળ સંગ્રહ પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા વધી શકતી હોય છે અને ચીકણી માટી જે છે એ પાણી ભેગું થતું હોય એને અટકાવવાનું કામ સેન્દ્રીય ખાતર કરી શકતો, ટૂંકમાં જળ પ્રદૂષણ કરતો નથી। જ્યારે રાસાયણિક ખાતર જે છે એ પાણીમાં ઓગળી જતો હોય છે અને પાણી સાથે આગળ વહી જતો હોય છે, જેને કારણે જળ પ્રદૂષણ થવાની શક્યતા રહેતી હોય છે। સેન્દ્રીય ખાતર જે છે એ જમીનનો ભેજ લાંબે સમય સુધી જાળવી રાખતો હોય છે અને જમીનની અંદર ક્ષારની પ્રક્રિયા ઘટાડતો હોય છે, પાકની વૃદ્ધિ કરી શકતો હોય છે, જમીનની ઉત્પાદકતા વધારી શકતો હોય છે। જ્યારે રાસાયણિક ખાતર જે છે એ લાંબે ગાળે જમીનને સૂકી બનાવતો હોય છે, જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારતો હોય છે, જમીનની ઉત્પાદકતા પણ લાંબે ગાળે ઘટાડી શકતો હોય છે અને જમીનની અંદર પોષક તત્વો ઉપરાંત જે અનાજ પેદા થયેલું હોય એમાં પોષક તત્વોનું પ્રમાણ પણ ઘટાડી શકતો હોય છે। તો આ રીતે સેન્દ્રીય ખાતર અને જે જૈવિક ખાતર છે, જૈવિક ખાતરની મદદથી જમીનની ફળદ્રુપતા વધી શકતી હોય છે, લાંબે ગાળે પાકની વૃદ્ધિ પણ સારી થઈ શકતી હોય છે અને લાંબો સમય સુધી જમીનને સારી રાખવી હોય તો સેન્દ્રીય ખાતર સૌથી વધુ ઉપયોગી ખાતર છે। રાસાયણિક ખાતર કરતાં પણ સેન્દ્રીય ખાતર સૌથી વધારે ઉપયોગી તરીકે ગણી શકાતું હોય છે। હવે સેન્દ્રીય ખાતર જે છે એ જૈવિક ખાતર તરીકે ગણાતું હોય છે અને જમીનની અંદર સારા પ્રકારની વનસ્પતિ વૃદ્ધિ કરવી હોય, વિકાસ કરવો હોય, શાખાઓ ડાળીઓનો વિકાસ કરવો હોય, સ્વસ્થ વનસ્પતિ વિકાસ કરવો હોય તો અને સારું ઉત્પાદન મેળવવું હોય, બરાબર, જમીનને સારી ટકાવવી હોય તો સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે। લાંબો સમય સુધી આપણા માટે ઉપયોગી પણ ગણી શકાતો જોવા મળતો હોય છે। હવે બીજો પ્રકાર છે કાર્બનિક ખેતી કોને કહેવામાં આવે અને નિમ્ન કક્ષાની ખેતી કોને કહેવામાં આવે। સૌથી પહેલાં તો કાર્બનિક ખેતીની અંદર રાસાયણિક ખાતર વાપરેલું હોય, જંતુનાશક દવા વાપરેલી હોય, કીટનાશકો વાપરેલા હોય, બરાબર, તેની માત્રા વધારે હોય કે ઓછી હોય, બરાબર, એ માત્રાની અંદર યા તો પછી એનો બિલકુલ ઉપયોગ ન કરવામાં આવેલો હોય એવી પ્રકારની ખેતીને આપણે કાર્બનિક ખેતી તરીકે ગણી શકતા હોય છે। રાસાયણિક ખાતરનો, જંતુનાશક દવાઓ, કીટકનાશકનો ઉપયોગ કર્યા વગર યા ઓછા માત્રામાં ઉપયોગ જો કરવામાં આવે તો આ પ્રકારની ખેતીને આપણે કાર્બનિક ખેતી તરીકે ગણી શકતા હોય છે। કાર્બનિક ખેતી એ જૈવ સ્ત્રોત પર આધારિત છે, એટલે કે કુદરતી પરિબળ પર આધારિત છે એમ પણ કહી શકાતું હોય છે। કાર્બનિક ખેતીમાં નકામા પદાર્થો જે ખેતી કર્યા બાદ આપણે વનસ્પતિ કચરો હોય, પશુધનનો કચરો હોય એ બધાનું પુનઃચક્રીકરણ કર્યા પછી પણ એનો કાર્બનિક પદાર્થો તરીકે ઉપયોગ કરી શકાતો હોય છે। ખાસ કરીને જૈવિક પરિબળો, એ જૈવિક પરિબળમાં પાંદડાનું સંવર્ધન, અળસિયાનું સંવર્ધન, બરાબર, નાઇટ્રોજન સ્થાપનનું સંવર્ધન, એનો ઉપયોગ કરીને પણ જૈવિક ખાતરો બનાવી શકાતું હોય છે। ટૂંકમાં જૈવિક ખાતર બનાવવા માટે આપણે કુદરતી પરિબળો યા વનસ્પતિનો ઉપયોગ કરી શકાય, એમાં લીલા પાંદડાનું સંવર્ધન, ત્યાર પછી અળસિયાનું સંવર્ધન અને નાઇટ્રોજન સ્થાપક જે છે બેક્ટેરિયાનું સ્થાપનનું સંવર્ધન કરીને પણ આપણે જૈવિક ખાતર તરીકેનો ઉપયોગ કરી શકીએ છીએ અને કાર્બનિક ખેતી આપણે કરી શકતા હોય છે। તો ટૂંકમાં કાર્બનિક ખેતી જે એ જૈવ સ્ત્રોત પર આધારિત ખેતી છે અને જૈવ કીટકનાશકોના સ્વરૂપમાં લીમડાના પાંદડા એટલે કે કુદરતી તરીકે જે જીવતો પેદા થયેલી હોય એને નાશ કરવા માટે જે અળસિયા હોય, નકામી ઈયળો હોય, બરાબર, ફૂદા હોય, તો એ બધી વસ્તુઓને દૂર કરવા માટે આ લીમડાના પાંદડા અને હળદરના
ખાદ્ય સામગ્રીનો જો સંગ્રહ કરવામાં આવે તો કાર્બનની ખેતી આપણે 100% સારી થઈ શકતી હોય છે અને એમાંથી સારા એવા ઉત્પાદન પણ આપણે મેળવી શકતા હોય છે. હવે બીજું છે નિમ્ન કક્ષાની ખેતી કોને કહેવામાં આવે? બરાબર, તો નિમ્ન કક્ષાની ખેતીની અંદર જે જમીનની અંદર પાણીનો સંગ્રહ ની ક્ષમતા પ્રમાણે ઓછી, એટલે કે જે જમીન પાણીનો સંગ્રહ ઓછી કરી શકતી હોય એવી જમીનમાં થતી ખેતીને આપણે નિમ્ન કક્ષાની જમીન તરીકે ગણી શકતા હોય છે. એવા કેટલા વિસ્તારો છે જે માત્ર વરસાદ પર આધારિત જ ખેતી કરતા હોય, બરાબર, સિંચાઈનો ઉપયોગ કરતા નહીં હોય. તો વરસાદ પર આધારિત જે ખેતી હોય એવા વિસ્તારોમાં ખેડૂતો ઉત્પાદન ઉપયોગ બિલકુલ કરતા હોતા નહીં, માત્ર વરસાદના પાણીનો ઉપયોગ ખેતી માટે કરતા હોય છે. તો એવા વિસ્તારમાં નિમ્ન કક્ષાની ખેતીઓ થતી હોય છે અને આ જે ખેતી જે છે ત્યાં અનાવૃષ્ટિથી પાકને બચાવવાનું કામ પણ કરતી જોવા મળતી હોય છે. એટલે વધુ વરસાદ પડેલો હોય તો એ બચાવવાનું પણ કામ કરી શકતો હોય છે. ખેતીના પાક માટે અનાવૃષ્ટિ એ સ્થિતિને સહન કરી શકે એવી વૈજ્ઞાનિક આ પદ્ધતિ વિકસિત કરેલી છે. અને નિમ્ન કક્ષાની જમીન જ્યાં હોય, બરાબર, જ્યાં પાણીનો સંગ્રહ ખૂબ ઓછો થતો હોય એવી જગ્યા પર તમારે આ ખેતી કરવી આપણા માટે ખૂબ જ ફાયદાકારક બનતી હોય છે. પાકની વિવિધ જાતોનો પણ આપણે વિકાસ એમાં કરી શકતા હોય છે. હવે ત્રીજો મુદ્દો છે ખેતીમાં સૌથી મહત્ત્વનું સ્થાન છે સિંચાઈ. ભારતની અંદર ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં પૂરતો વરસાદ પડતો નથી, અનિયમિત વરસાદ પડતો હોય છે અને વરસાદ પૂરતો ન પડતો હોય તો ખેતીના પાકો આપણે આખા દરમિયાન લાંબો સમય સુધી લઈ શકતા હોતા નથી. તો તે માટે સિંચાઈની સગવડ આપણા માટે કરવી ખૂબ જરૂરી છે. ભારતમાં વરસાદ અનિયમિત છે, અનિશ્ચિત છે, વધુ વરસાદ પણ પડે, ઓછો વરસાદ પણ પડી શકતો હોય છે. તો આ સંજોગોમાં દુકાળ પડી શકે યા લીલો દુકાળ પણ પડી શકતો હોય છે. તો એ સંજોગોની અંદર વધુ પાક લેવા માટે આપણે સિંચાઈનો ઉપયોગ આપણે કરી શકતા હોય છે. એ માટે આપણે કૂવાઓ છે, ટ્યુબવેલ જે છે, નહેરો જે છે, બધાનો ઉપયોગ આપણે કરી શકતા હોય છે. ભારતની અંદર મોટાભાગની ખેતી જે છે કાશ્મીરી કન્યાકુમારી સુધીની અંદર એ મોટે ભાગે ખેતી વરસાદ પર આધારિત છે અને ભારતમાં વરસાદ સમયસર આવતો હોતો નથી. અને સમયસર વરસાદ આવવા પર અને એની વૃત્તિ સમયગાળામાં પણ વરસાદ પૂરેપૂરો થાય, બરાબર, પાછલો વરસાદ આગલો વરસાદ જો બરાબર ન થાય તો પાકનું ઉત્પાદન ઘટી શકતું હોય છે. તો ભારતની અંદર ખેતીનું ઉત્પાદનનો મુખ્ય આધાર વરસાદ જ છે. છતાં પણ જ્યાં વરસાદ ઓછો પડતો હોય ત્યાં ઉત્પાદન ઘટી શકતું હોય છે. તો જ્યાં ઉત્પાદન ઘટતું હોય એ જગ્યા પર વધુ ઉત્પાદન કરવા માટે આપણે વર્ષ દરમિયાન સિંચાઈનો ઉપયોગ કરી શકતા હોય છે. વરસાદની અનિયમિતતા હોય, અતિવૃષ્ટિની સ્થિતિની અંદર પાકની અંદર વિષમ પરિસ્થિતિ સર્જાતી હોય છે અને તે સમયે સિંચાઈ આપણા માટે એક ઉપયોગી આધારસ્તંભ બની શકતો હોય છે. પાકના ઉત્પાદનમાં 100% વધારી પણ કરી શકતો હોય છે. ખાસ કરીને શિયાળા દરમિયાન જે પાકો, જેને રવિ પાકો કહેવામાં આવતા છે, એ શિયાળા દરમિયાનના પાકો માટે સિંચાઈ સૌથી અગત્યની ઉપયોગી છે. ખાસ કરીને ઘઉં છે, રવિ છે, ઘઉં છે, ચણા છે, વટાણા છે, રાઈ છે, અળસી જે છે, યા તેલીબિયા છે, જેવા વનસ્પતિના પાકો જે છે જે માત્ર શિયાળાની ઋતુમાં રવિ પાકો તરીકે ઉગતા હોય છે. તો રવિ પાકના ઉત્પાદન માટે સિંચાઈ આપણા માટે ખૂબ મહત્ત્વની છે. ભારતની અંદર સિંચાઈના સ્ત્રોતો ઘણા બધા છે. ખાસ કરીને કૂવામાં પણ બે પ્રકાર, ખોદેલા કૂવા હોય યા ટ્યુબવેલ દ્વારા કૂવા હોય, એનો ઉપયોગ કરી શકાતો હોય છે. નદીમાંથી સીધું પાણી ખેંચી લાવવામાં આવતું હોય છે. કેટલીક નદીઓ ભારતની અંદર આખા દરમિયાન પાણી ધરાવતી હોય યા શિયાળા દરમિયાન પણ થોડું પાણી ધરાવતી હોય તો એ પાણીમાંથી પાઇપ દ્વારા એ પાણીને ખેંચી લાવવામાં અને પછી ખેતરમાં પૂરું પાડવામાં આવે, જેને નદીના પાણી ઉછેરવાની પદ્ધતિ ગણી શકાતી હોય છે. ત્યાં પછી ત્રીજો છે એ તળાવ. નાના મોટા સરોવર હોય એને ભેગા કરીને પણ આ તળાવનું નિર્માણ કરી શકાતું હોય છે અને એનો ઉપયોગ ખેતીમાં આપણે કરી શકતા હોય છે. તો સૌથી પહેલાં આપણે જે કૂવાઓ જે છે એમાં પહેલાં આવે છે ખોદેલા કૂવાઓ. જમીનમાં ઉનાળો શરૂ થાય તે પહેલાં કેટલાક કૂવા ખોદવામાં આવતા છે, પાણીનો સંગ્રહ કરવામાં આવતો હોય છે, વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવતો છે. ભૂમિગત પાણીના સ્તરોમાં પાણીને એકત્રિત કરવામાં આવે, એટલે કે જમીનનું પાણી જે છે જમીનની નીચેથી ઉપર સુધી લાવવામાં આવે અને એ રીતે કૂવામાં પાણીનો સંગ્રહ કરવામાં આવે, જે ખેતીના પાકને ઉપયોગી ગણાતો હોય છે. બીજું ટ્યુબવેલ યા નળવેલ જેને કહેવાય, જેની અંદર પાણી ઊંડા જળસ્તર તરીકે કાઢવામાં આવે અને એને રાખવામાં આવે, એ રીતે પણ પાણીનો ઉપયોગ કરી શકાતો હોય છે. તો ભારતની અંદર કૂવામાંથી પંપ દ્વારા પાણી ને સિંચાઈ માટે વાપરવામાં આવતું હોય છે. પંપ દ્વારા એ પાણીને કાઢવામાં આવતું હોય છે, પછી ખેતરમાં એને નાખવામાં આવતું હોય છે, જેથી કરીને પાકનું ઉત્પાદન કરી શકાય. નહેરો જે છે એ નહેરો સિંચાઈ માટેનો સૌથી મહત્ત્વની બાબત ગણાતો છે. ભારતની અંદર ઘણા રાજ્યોની અંદર નહેરો બનાવવામાં આવેલી છે અને એ નહેરોનું પાણી જે છે મોટેભાગે વરસાદનું પાણીનો સંગ્રહ કરવામાં આવતો છે. વરસાદના પાણીનો સંગ્રહ નહેર તરીકે કરવામાં આવે, આખા દરમિયાન વાપરવામાં આવે
અને પછી ખેતીમાં વાપરવામાં આવતો હોય છે. જે વિસ્તારની અંદર નદીનું પ્રમાણ સૌથી વધારે હોય, નદીમાંથી ઘણી બધી શાખાઓ નીકળતી હોય, બરાબર, એવી જગ્યા પર આ નહેરોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. નદીઓમાંથી અથવા તો એક કરતાં વધારે જળાશયમાંથી પાણી આવતું હોવું જરૂરી છે, તો જ નહેરનો ઉપયોગ કરી શકાતો હોય છે. ખાસ કરીને ગામડામાં નહેરોનું પ્રમાણ સૌથી વધારે ગણાતું હોય છે. મુખ્ય નદીમાંથી શાખાઓ કે ઉપશાખાઓ બનાવવામાં આવે અને પછી અંતે ખેતરોમાં એ પાણીને સિંચાઈ માટે વાપરવામાં આવે અને છેલ્લે ખેતીનું ઉત્પાદન એમાં વધારવામાં આવતું હોય છે. તો આ રીતે નહેરો જે છે, નહેરો પણ સિંચાઈના ઉત્પાદનમાં સૌથી મહત્ત્વનો ફાળો આપતો હોય છે, ખેતીનું ઉત્પાદનમાં સૌથી મહત્ત્વનો ફાળો આપતો હોય છે. અને નહેરો ત્યાં જ બને છે કે જ્યાં નદીઓ, ત્યાં મોટા મોટા જળાશયો હોય, મીઠા પાણી, ખારા પાણીના ને મીઠા પાણીના, એ જગ્યા પર એનો ઉપયોગ કરી શકાતો હોય છે. અને નહેરો આખું વર્ષ દરમિયાન આપણે પાણી પૂરું પાડવાનું કામ કરી શકતો હોય છે. નદીના પાણીને ઉછીલવાની પ્રણાલી જેને કહેવાય. જે વિસ્તારમાં જળાશયો હોય, એ જળાશયમાં પાણીનું પ્રમાણ સૌથી ઓછું હોય યા ઓછું મળતું હોય, એવા વિસ્તારોમાં આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરી શકાતો હોય છે. નહેરોમાં પાણીનો પ્રવાહ અનિયમિત હોય કે અપૂરતો હોય તથા પાણીને ઊંચે સુધી લઈ જવું હોય તો આ માટે પદ્ધતિ ઘણી ઉપયોગી ગણાતી હોય છે. નદી કિનારે આવેલા જે ખેતરો હોય, એ ખેતરમાં પાઇપ દ્વારા, પંપ દ્વારા એ પાણી સીધું નદીમાં ઉપયોગમાં લઈ શકાતું હોય છે. અને નદી કિનારે જ્યાં આખું વર્ષ દરમિયાન પાણી રહેતું હોય યા વર્ષમાં 10 મહિના સુધીમાં પાણી રહેતું હોય, એવી જગ્યાઓ પર નદીમાં પાઇપ મૂકીને, બરાબર, પંપ સેટ દ્વારા એ પાણીને ખેતરમાં લાવવામાં આવતું હોય છે, જેને નદીના પાણીને ઉછેરવાની ક્રિયા તરીકે ગણી શકાતું હોય છે. તળાવ, નાના નાના વિસ્તાર હોય યા નાના નાના જળાશય હોય, સરોવર હોય, એને ભેગા કરીને આ તળાવનું નિર્માણ કરવામાં આવતું હોય છે. નાના વિસ્તારમાં વહેતા જે પાણીનો સ્ત્રોત જે છે એને નાના જળાશયમાં વિભાજિત કરી દેવામાં આવે અને અંતે તેને સ્વરૂપ પર તળાવ આપવામાં આવતું હોય છે. તો ખેતીની અંદર પાણીની પ્રાપ્યતા વધારવા માટે નાના બંધ પણ ખૂબ જરૂરી છે. ભારતની અંદર લગભગ ઘણા બધા બંધ બાંધવા, દરેક રાજ્યમાં કોઈને કોઈ પ્રકારના નાના મોટા બંધ છે, એ બંધની અંદર પણ વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવતો હોય છે અને એનો ઉપયોગ છેલ્લે ખેતીમાં પણ કરવામાં આવતો હોય છે. તો વરસાદના પાણીને વહેતું અટકાવીને આપણે બે કામ કરી શકીએ. પાણીની બચત પણ કરી શકીએ, જમીનનો ધોવાણ પણ ઉપયોગ કરી શકીએ, સાથે જ ખેતીનું ઉત્પાદન પણ આપણે વધારી શકતા હોય છે. તો નાના બંધમાં સંગ્રહેલું પાણી જે છે, પાણી પણ જમીનના જળમાં વધારો કરી શકતો હોય છે, ખેતીમાં આપણે ઉપયોગ પણ કરી શકતો હોય છે. તો ભારતની અંદર સિંચાઈ એ સૌથી મહત્ત્વનું એક એકમ છે, જેની મદદથી ભારતની અંદર ચોમાસા પછી શિયાળા કે ઉનાળાની શરૂઆતમાં આપણે કેટલા પાકો પણ લઈ શકતા હોય. કારણ કે એકથી વધુ પાકો વર્ષમાં આપણે લેતા હોઈએ છીએ, તો તે વખતે સિંચાઈનું મહત્ત્વ આપણા દેશની અંદર સૌથી મહત્ત્વનું ગણાતું હોય છે. અને ભારતની અંદર એટલા ખેડૂતો પોતાની જાતે પણ સિંચાઈની વ્યવસ્થા કરી શકતો હોય છે. હવે લેવાનું છે પાકની રીતો લેવાની છે. ભારતની અંદર ઘણા બધા પાકો લેવામાં આવતા છે. ચોમાસામાં પાક લેવામાં આવે, શિયાળામાં પાક લેવામાં આવે, તો એ પાકોની રીતો પણ ખૂબ જરૂરી છે. તો જ ઉત્પાદન પણ વધારી શકાય, જમીન ઉત્પાદન પણ વધારી શકાય, બરાબર. તો આપણે એની અંદર પહેલો એક પાક છે મિશ્ર પાક જે છે. ખેતરની અંદર આપણે એક કરતાં વધુ પાકો લેતા હોય છે, બરાબર. અને એ પાકોની અંદર એક મુખ્ય પાક હોય અને બાકીના ગૌણ પાક હોય. એકમાં ઘઉં હોય તો બીજામાં તેલીબિયાં હોય. એવી રીતે એક ખેતરમાં એક કે એકથી વધુ યા બે કે બેથી વધુ પાકો લેવામાં આવે, એ પદ્ધતિને આપણે મિશ્ર પાક તરીકે ગણી શકતા હોય છે. જે ખેતરની અંદર એક પાક યા એકથી વધુ યા બે કે બેથી વધુ પાકો જો લેવામાં આવે, એ પદ્ધતિને મિશ્ર પાક કહેવામાં આવતો હોય છે. મિશ્ર પાકની અંદર એક તરફ ઘઉં હોય, બીજી તરફ તેલીબિયાં હોય કે ફળફળાદી હોય, એ ખૂબ જરૂરી છે. બીજું, ભારતની અંદર ખેડૂતો દ્વારા આગલા મિશ્ર પાકો, જે પાકોની પદ્ધતિનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે. પહેલું છે, ભારતની અંદર બાજરી સાથે આપણે તુવેરને લઈ શકીએ મિશ્ર પાક તરીકે. એક તરફ બાજરી આપવામાં આવે અને બીજી તરફ તુવેર ઉગાડવામાં આવે. એક તરફ ઘઉં વાવવામાં આવે, બીજી તરફ તેલીબિયાં તરીકે રાઈ ઉગાડવામાં આવે. એક તરફ ઘઉં હોય અને બીજી તરફ કઠોળ તરીકે ચણા ઉગાડવામાં આવે. એક તરફ મગફળી હોય અને બીજી તરફ સૂર્યમુખી, બંને તેલીબિયાં છે. એક તરફ કપાસ હોય અને એક તરફ કઠોળ તરીકે મગ હોય. એક તરફ મકાઈ હોય અને એક તરફ અડદ કઠોળ હોય. તો આ રીતે એક તરફ ખાદ્ય પદાર્થો અનાજ છે, બીજી તરફ તેલીબિયાં યા કઠોળ વગેરે વનસ્પતિઓ છે, એ જો વાવવામાં આવે તો મિશ્ર પાક આપણા માટે ઉપયોગી થઈ શકતો હોય છે. અને સાથે સાથે એક કરતાં વધુ પાકોની ઉત્પાદકતા પણ આપણે મળી શકતી હોય છે. આ પ્રકારની ઉછેર પદ્ધતિથી નુકસાન થવાની સંભાવના પ્રમાણમાં ઓછી છે. જો એક પાક નિષ્ફળ જાય તો બીજો તો આપણે ઉપયોગી થઈ શકતો હોય છે. જો ઘઉં બાજરી નિષ્ફળ જાય તો તુવેરનો પાક આપણે મળી શકતો હોય છે. તો આ પદ્ધતિની મદદથી સંભાવના ઓછી છે, કારણ કે એક પાક નાશ પામે તો બીજા પાકમાંથી આપણે ઉત્પાદકતા
એ ઉત્પાદન આપણે પ્રાપ્ત કરી શકાતું હોય છે। તો આ રીતે મિશ્ર પાક પદ્ધતિ જે છે એ આપણા માટે ખૂબ ઉપયોગી છે। અને મિશ્ર પાક પદ્ધતિની અંદર 2 કે 2 થી વધુ આપણે પાકો એકસાથે લઈ શકતા હોય છે વર્ષ દરમિયાન। બીજી પદ્ધતિ છે આંતરપાક પદ્ધતિ। આંતરપાક પદ્ધતિની અંદર સૌથી પહેલાં તો આપણે ઉદાહરણ લઈએ, સોયાબીનને મકાઈ વાવવામાં આવે, મકાઈને ચોળા એવી વનસ્પતિ ઉગાડવામાં આવે। એક તરફ તેલીબિયાં છે, બીજી તરફ કઠોળ કે અનાજની સામગ્રી છે। તો જે ખેતરની અંદર નિશ્ચિત માત્રામાં 2 કે 2 થી વધારે પાકને એક સાથે ઉગાડવાની પદ્ધતિ આંતરપાક ઉછેર પદ્ધતિ કહેવામાં આવે। એક જ ખેતરની અંદર નિર્દેશિત કરેલા માળખામાં ચોક્કસ એરિયામાં જ એક તરફ 2 કે 2 થી વધુ પાકો જો લેવામાં આવે એ પદ્ધતિને આપણે આંતરપાક પદ્ધતિ તરીકે ગણી શકીશું। અને એની અંદર આપણે કીધું સોયાબીન અને મકાઈ, એક તરફ સોયાબીન એક તરફ મકાઈ હોય, એક તરફ મકાઈ અને એક બાજુ ચોળા એવી વનસ્પતિ ઉગાડવામાં આવતી જરૂરી હોય છે। ચોક્કસ પ્રકારના ખેતરમાં હરોળ બનાવી દેવામાં આવે, એ હરોળની અંદર એક પ્રકારનો પાક લેવામાં આવે અને બીજી હરોળમાં એક બીજો પાક લેવામાં આવે। બંને હરોળ વચ્ચે ચોક્કસ એક ચાસ પાડી દેવામાં આવતા હોય છે। એ ચાસની મદદથી 2 પાક વચ્ચે અંતર પણ થોડું જોવા મળતું હોય છે। તો કેટલીક હરોળમાં એક પ્રકારનો પાક લેવામાં આવે અને એની થોડી અંતરે એકાંતરે બીજી હરોળમાં બીજો પાક લેવામાં આવતો હોય છે। તો આ રીતે આંતરપાક આપણા માટે ઉપયોગી પાક તરીકે ગણી શકાતો હોય છે। બીજું છે આંતરપાકની પદ્ધતિમાં પાકની પસંદગી જે છે એ પ્રકારે કરવામાં આવે કે જેને આધારે પોષક તત્વો પણ બંનેને ભિન્ન પ્રકારના મળતા હોય છે। એકને પોષક તત્વો વધારે જોઈતા હોય તો બીજાને ઓછા ચાલી જાય, બરાબર? એટલે બંનેને સરખા પોષક તત્વો મળે એવું જરૂરી નથી। એવો પાક પસંદ કરવામાં આવે કે એક વધુ પોષક તત્વો ધરાવતો હોય અને બીજામાં પોષક તત્વો પ્રમાણમાં ઓછા વપરાતો હોય એવો પાક લેવામાં પણ જરૂરથી આવતો હોય છે। તો પોષક દ્રવ્યની આવશ્યકતાઓ ભિન્ન ભિન્ન પ્રકારની હોય અને પોષક તત્વોની માત્રા વધુ થાય અને પોષક માત્રાની જો માત્રા ઓછી વધતી જો હોય તો બંને પાકો વચ્ચે પોષક તત્વો મેળવવા માટે સ્પર્ધા પણ થાય નહીં, બરાબર? તો આ પ્રકારની પદ્ધતિની અંદર પાકની પસંદગી એ પ્રકારે કરવામાં આવે કે જેનાથી તેઓના પોષક તત્વોની આવશ્યકતા ભિન્ન ભિન્ન પ્રકારની જોવા મળે। પોષક દ્રવ્યોની વધુ માત્રામાં ઉપયોગ કરવામાં, કોઈ એક પાક જે છે એ વધુ પોષકનો ઉપયોગ કરે અને બીજો પાક જે છે પોષક તત્વ પ્રમાણમાં ઓછો ઉપયોગ કરે। તો આ રીતે બંને પાકો વચ્ચે પોષક તત્વ મેળવવા માટે કોઈ સ્પર્ધા થઈ શકે નહીં। આંતરપાકનો સૌથી મોટો ફાયદો એ છે કે બંને પાકોનું સારું ઉત્પાદન મેળવી શકાય। એક પાક વધુ પોષક તત્વો ધરાવે તો પણ ઉગશે અને બીજો પાકને ઓછક પોષક તત્વ જરૂર છે તો એનો પણ પાકનો વિકાસ થશે। એટલે બંને પાકોમાંથી આપણે સારું એવું પોષણ પણ મળી શકશે, ઉત્પાદન મેળવી શકશે। એ પ્રકારના પાકની બધી વનસ્પતિઓમાં જંતુ અને રોગોનો નિકાલ પણ આપણે ફેલાતા અટકાવી શકતા હોય છે। એટલે કે બંને પાકની અંદર રોગો થવાનું ફેલાવાનું પ્રમાણ જે છે એ અલગ અલગ હશે અને જો કોઈ જંતુ થયા હોય, કોઈ રોગ ફેલાયો હોય તો આપણે એને સરળતાથી રોકી પણ શકતા હોય છે, કારણ કે બંને પાકની પદ્ધતિ અને પોષક તત્વની માત્રા પ્રમાણમાં ઓછી તેમ કહી શકાતી હોય છે। હવે ત્રીજો પાક છે પાકની ફેરબદલી। ખેતરમાં એકનો પાક જો લેવામાં આવે તો જમીનની ફળદ્રુપતા ઘટી જાય, જમીનની અંદર રસકસનું પ્રમાણ ઘટી જાય। આથી જો પાકની ફેરબદલી કરવામાં આવે, વર્ષ દરમિયાન પાકને બદલવામાં આવે, એકવાર કઠોળ લેવામાં આવે, એકવાર અનાજ લેવામાં આવે, એકવાર ફળફળાદી લેવામાં આવે, આવી રીતે પાકની જો ફેરબદલી કરવામાં આવે તો જમીનમાં રસકસનું પ્રમાણ જળવાઈ રહે, પોષક તત્વનું પ્રમાણ જળવાઈ રહે અને લાંબે ગાળે આપણે જમીન ઉપયોગી થતી જાય। એટલે જમીનમાં આપણે ક્રમવાર એટલે કે ખેતરમાં ક્રમબદ્ધ જો પાકોનું ઉત્પાદન કરવામાં આવે એવી પદ્ધતિને આપણે પાકની ફેરબદલી કહીશું, જેથી કરીને જમીનનો જે બંધારણ છે એ બંધારણ પર જળવાઈ રહે અને પાકની ગુણવત્તા પણ જળવાઈ રહે, પાકનું ઉત્પાદન પણ 100% વધી શકે અને આપણે અલગ અલગ પ્રકારના પાકો પણ મળી શકતા હોય છે। પાકની ફેરબદલી જે છે એનો સમયગાળો હંમેશા અલગ અલગ ગણાતો હોય છે। દાખલા તરીકે 1 વર્ષ માટે આપણે પાકની ફેરબદલી કરવી હોય તો મકાઈ અને રાઈ એવા 2 પાકો લેવા જોઈએ અથવા તો ડાંગર અને ઘઉં લેવા જોઈએ। એટલે પહેલે વર્ષે આપણે મકાઈ લઈએ અને સાથે રાઈ લઈએ, બીજી વાર ડાંગર અથવા ઘઉં લઈ શકીએ, બરાબર? 1 વર્ષ માટે બીજા 2 વર્ષ માટે આપણે મકાઈ, રાઈ, શેરડી, મેથી લઈ શકતા હોય છે અને અથવા તો મકાઈ, બટાટા અને વટાણા એવા પાકો આપણે લઈ શકતા હોય છે। ત્રીજા વર્ષ માટે જો લેવું હોય તો ઘઉં, ડાંગર, મગ, રાઈ, શેરડી અને બીજા વિસ્તારમાં આપણે કપાસ, જવ, શેરડી, વટાણા, મકાઈ અને ઘઉં જેવા પાકો એ ફેરબદલી આપણે કરી શકતા હોય। એવું નથી કે બધા પાકો સાથે લેવા છે। ત્રીજે વર્ષે પહેલાં આપણે ઘઉં લીધા હોય, બરાબર, એની સાથે મગ કે રાઈ લઈ શકતા હોય છે। એવી રીતે આપણે એની ફેરબદલી કરવી જરૂરી છે। સામાન્યથી એક પાક મેળવ્યા પછી
વાવવા માટે આપણે બીજા પાકની પસંદગી, ભેજ અને સિંચાઈની વ્યવસ્થા પણ આપણે નક્કી કરવી પડતી હોય છે. એટલે એક પાક વવાઈ ગયા પછી આપણે બીજો પાક વાવવો હોય તો તે વખતે સૌથી પહેલાં એ નક્કી કરવું છે કે કયો પાક જે છે એની અંદર કેટલો ભેજ જોઈશે, કેટલી સિંચાઈની સુવિધા જોઈશે, એ પણ આપણે નક્કી કરવું ખૂબ જરૂરી છે. જો પાકની ફેરબદલી ખૂબ સારી રીતે કરવામાં આવે, વ્યવસ્થિત કરવામાં આવે તો એક વર્ષની અંદર 2 કરતાં વધુ પાકો ઉગાડી શકાતા હોય છે, સારું ઉત્પાદન મેળવી શકાતું હોય છે અને પહેલાં કરતાં જે ઉત્પાદકતા વધી પણ શકતી હોય છે, ખેતીની પણ વધી શકતી હોય છે, જમીનની પણ વધી શકતી હોય છે, પાક જે ઉગાડેલો એની ગુણવત્તા પણ 6% વધી શકતી હોય છે અને પાકની અંદર પોષક તત્વોનું પ્રમાણ પણ 6% વધી શકતું જોવા મળતું હોય છે. તો ખેતીની આપણે પાકની 3 રીત જોઈએ. મિશ્ર પાક, જેમાં આપણે 1 કરતાં વધુ પાકો લઈ શકતા હોય છે. એક પાક નિષ્ફળ જાય તો બીજો પાક આપણા ઉપયોગી થઈ શકતો હોય છે. આંતરપાકની અંદર પણ આપણે ખેતરમાં 2 કે 2થી વધુ પાકો લઈ શકતા હોય છે. બરાબર, આમાં પોષક તત્વો જે છે એની વચ્ચે કોઈ સ્પર્ધા થતી નથી, કારણ કે બંને જે આપણે ખેતીમાં ઉગાડે જે વનસ્પતિઓ જે છે એમાં એકને પોષક તત્વ વધારે જોઈએ અને બીજાને ઓછો તો પણ ચાલે. પાકની ફેરબદલી વારંવાર એટલા માટે કરવી જરૂરી છે જેથી જમીનનું બંધારણ ટકી રહે, જમીનમાં પોષક તત્વ રહે, જમીનમાં પાણીનો સંગ્રહ થઈ શકે, જમીન ઉત્પાદન વધી શકે, પાકની ગુણવત્તા વધી શકે. એ માટે પાકની ફેરબદલી કરવી ખૂબ જરૂરી છે. પાકની ફેરબદલી 1 વર્ષ માટે પણ કરી શકાય, 2 વર્ષ માટે પણ કરી શકાય, 3 વર્ષ માટે પણ કરી શકાય. આ વર્ષે આપણે ઘઉં લીધું તો આવતી વર્ષે આપણે જુવાર લઈશું, એને ત્રીજે વર્ષે મકાઈ લઈશું. બરાબર, એ રીતે આ વર્ષે તેલીબીજ લીધા તો આ વર્ષે ફળફળાઈ લઈશું. એવી રીતે પાકની ફેરબદલી કરવી ખૂબ જરૂરી છે. પાકની ફેરબદલી કરવાથી જમીનમાં ભેજનું પ્રમાણ પણ ટકી રહેશે અને જો તમારે એક પાક પૂર્ણ કર્યા પછી બીજો પાક વાવવો હોય તો ભેજની સ્થિતિ યા ભેજની પસંદગી અને સિંચાઈની વ્યવસ્થા ખૂબ કરવી જરૂરી છે. એકનો પાક લેવા કરતાં જો વારવારની ફેરબદલી કરવામાં આવે તો પાકની ગુણવત્તા વધી શકે છે અને પાકનું ઉત્પાદનમાં 6% વધી શકતું હોય છે. હવે અલગ અલગ પાક જોયા, સિંચાઈ લીધી, બરાબર. હવે આપણે લેવાનું છે કે ખેતરમાં ઉગેલા પાક જે છે એની શું વ્યવસ્થા કરવી જોઈએ. સૌથી પહેલાં ખેતરની અંદર એક મહત્વની વનસ્પતિ છે નીંદણ. એ નીંદણ જે છે એ નીંદણ ઉપયોગી વનસ્પતિ નથી. નકામું ઘાસ એટલે પોષક તત્વોનો નાશ કરનારો. જે વનસ્પતિ ઉગાડેલી હોય, ઘઉં કે જુવાર કે બાજરી કે તેલીબીજ ઉગાડેલી, એની બાજુમાં જો નીંદણ જેવી વનસ્પતિ ઉગી જાય તો મુખ્ય વનસ્પતિને જોઈતા પોષક તત્વો ઘટી જતા હોય છે અને નીંદણ એ પોષક તત્વો ગ્રહણ કરી લેતી હોય છે. એટલે મુખ્ય વનસ્પતિને પોષક તત્વો ઓછા મળે તો એનો વિકાસ પ્રમાણમાં ઘટી શકતો હોય છે. તો નીંદણ એટલે ખેતરમાં ઉગેલી એક બિન ઉપજાઉ વનસ્પતિ, જે ખેતરની અંદર ઉગેલી વનસ્પતિને ભારે નુકસાન પણ પહોંચાડતું હોય છે. તો નીંદણ એટલે ખેતી ઉપયોગી જમીનની અંદર મુખ્ય પાક સાથે ઉગી નીકળેલી એક અનાવશ્યક વનસ્પતિ, જેને આપણે ઘાસ કહેતા હોય છે. યા કોઈ નાની વનસ્પતિ કહેતા હોય જેનો કોઈ ફળફળાદી કે કોઈ વસ્તુ આપણે પ્રાપ્ત થતું હોતું નથી, જેનો શાકભાજી તરીકે ઉપયોગ કરતા હોતા નહીં. તો નીંદણ કયા પ્રકારના છે? એક તો ગાડરિયું, ગાજર ઘાસ અને મોથા. આ 3 વનસ્પતિ એવી છે જે નીંદણ તરીકે ગણાતી હોય છે. હવે નીંદણનું નિયંત્રણ શા માટે કરવું જરૂરી છે? તો નીંદણ જે છે એક તરફ મુખ્ય પાક ઉગાડેલો હોય અને બીજી તરફ નીંદણ ઉગેલું હોય તો મુખ્ય વનસ્પતિને પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે, સૂર્યપ્રકાશ મેળવવા માટે અને પોષક તત્વ મેળવવા માટે 100% સ્પર્ધા કરવી પડતી હોય છે. એટલે મુખ્ય પાકને પ્રકાશ ઓછો મળે, એના સ્થાનમાંથી મળતા પોષક તત્વો એ નીંદણ સંગ્રહ કરી લે અને પરિણામે મુખ્ય વનસ્પતિને પોષક તત્વ મળે નહીં. તો ખેતીની જમીનની અંદર નીંદણ મુખ્ય પાક સાથે સ્થાન, પ્રકાશ અને પોષક તત્વો માટે સ્પર્ધા કરતી હોય છે, જેથી મુખ્ય પાકની વૃદ્ધિ ઓછી થાય છે અને સારી ઉપજ આપણે મળતી હોતી નથી. તો સારી ઉપજ જો મેળવવી હોય, સારું ઉત્પાદન મેળવવું હોય, જમીનમાં રસકસ જળાવવા હોય તો નીંદણ જેવી વનસ્પતિઓ છે એને શરૂઆતના અવસ્થામાં જ ખેતરમાંથી એને દૂર કરી દેવી જોઈએ, જેથી મુખ્ય વનસ્પતિને પ્રકાશ પૂરતો મળી રહે, પોષક તત્વ મળી રહે અને એનું પોતાનું સ્થાન જે છે એ જગ્યા પર એનો વિકાસ પણ સારો થઈ શકે જરૂરી છે. હવે નીંદણ જે છે એને નિયંત્રણ કરવા માટે શા માટે જરૂરી છે? નિયંત્રણને કાઢવું શા માટે જરૂરી છે અને એ માટે શું કરવું જરૂરી છે? સૌથી પહેલાં તો નીંદણને નાશ કરવા માટે રાસાયણિક પદાર્થો યા નીંદણનાશક પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને ઘાસફૂસ જેવી વનસ્પતિઓનો નાશ થઈ શકે. બીજું, યાંત્રિક સાધન, હળ હોય જેવા સાધનોની મદદથી આપણે પણ એને દૂર કરી શકતા હોય છે. અથવા તો ઘાસ જેવી વનસ્પતિ હોય યા નાનકડી મોટી વનસ્પતિ હોય જે આપણે બિલકુલ ઉપયોગી નથી એવી નીંદણ થઈ વનસ્પતિને પણ આપણે હાથથી પણ કાઢી શકતા હોય છે. સમયસર પાક લેવો હોય, યોગ્ય પાકની તૈયારી કરવી હોય, આંતરપાક લેવો હોય
પાકની ફેરબદલી કરવી હોય તો આ પ્રકારના એક નકામી વનસ્પતિ તરીકે નીંદણનો દૂર કરવો જરૂરી છે અને નિયંત્રિત કરવું ખૂબ જરૂરી છે એમ કહી શકાતું હોય છે. તો નીંદણ શા માટે દૂર કરવું જરૂરી છે? મુખ્ય પાક આપણે મળે એટલા માટે, વધુ ઉત્પાદન મળે એટલા માટે આપણે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં જે નીંદણનાશક જે રસાયણો જે છે એને આપણે ઉપયોગ કરવો છે, છંટકાવ કરવો જોઈએ. યાંત્રિક સાધનની મદદથી પણ નીંદણને દૂર કરી શકાતું હોય છે. હાથેથી પણ એ નીંદણ આપણે દૂર કરી શકતા હોય છે. ઘાસપૂસ આપણે હાથેથી કાઢી શકતા હોય છે. સમયસર પાક લેવો હોય, યોગ્ય પાક લેવો હોય, યોગ્ય ચાસ વડે પાક લેવો હોય, યોગ્ય ચાસ તૈયાર કરવો હોય, આંતરિક પાક લેવો હોય, પાકની ફેરબદલી કરવી હોય તો આ માટે એક નકામી વનસ્પતિ તરીકે નીંદણને નિયંત્રણ કરવું જરૂર છે, દૂર કરવું ખૂબ આપણા માટે જરૂર છે એમ કહી શકાતું હોય છે. હવે કેટલાક અનાજનો સંગ્રહ કરતા પહેલાં કેટલાક કીટકોનો ઉપયોગ આપણે કરી લઈએ. તો કીટકો જે છે એ શું કરતા હોય છે? કીટકો સામાન્ય 3 દ્રષ્ટિએ કામ કરતા હોય છે. સૌથી પહેલાં તો એ જે મુખ્ય વનસ્પતિ ઉગેલી હોય એ વનસ્પતિઓ પર આક્રમણ કરતી હોય છે અને છોડના પાકને યા મૂળને ભારે નુકસાન કરતી હોય છે. તો કીટકો જે છે એ 3 પ્રકારે વનસ્પતિ પર આક્રમણ કરે છે અને પાકને ભારે નુકસાન કરતું હોય છે, પાકની ઉત્પાદકતા ઘટાડી નાખતું હોય છે, પોષક તત્વ ઘટાડી નાખતું હોય છે. તો સૌથી પહેલાં કીટકો જે છે કીટકો કઈ દ્રષ્ટિએ નુકસાન કરતા છે? કીટકો વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પાંદડાને કોતરી ખાતા હોય છે. કીટકો જે છે નાના ઈયળ હોય, ફોતરી હોય, ઉંદરો જેવા કીટકો હોય કે પછી કંઈ અન્ય કોઈ સજીવ હોય તો એ વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પાંદડાને કોતરી ખાતા હોય છે. વનસ્પતિની અંદર જે વિવિધ ભાગો હોય એ ભાગોમાંથી કોષ રસ એટલે કે મુખ્ય રસ ચૂસી લેતી હોય છે અને સાથે સાથે વનસ્પતિના પ્રકાંડ એટલે કે થડ અને એના ફળ જે છે એની અંદર નાના મોટા એ છિદ્ર પણ કરી નાખતી હોય છે. જો કમોસમે વરસાદ થાય અને વનસ્પતિ પર જો ફળફળાદી આવી ગઈ હોય તો એમાં જાતની ઈયળો યા જાતની જીવાતો પેદા થતી હોય છે જેને પરિણામે પાક ભારે નુકસાન થતો હોય છે, તો પાક નિષ્ફળ જતો હોય છે. હવે કીટ નિયંત્રણ શા માટે કરવું જરૂરી છે? તો કીટનાશક રસાયણો પાક જે હોય એ પાકની વનસ્પતિ પર છંટકાવ કરવામાં આવે તો કીટકોનો નાશ થઈ શકતો હોય છે. અથવા તો બીજ અને ભૂમિના ઉપચાર માટે પણ આ રસાયણનો ઉપયોગ કરવામાં આવતો છે. જો વનસ્પતિને બચાવવી હોય, સારો પાક લેવો હોય તો કીટકો ઉપર આ જંતુનાશક દવાનો છંટકાવ કરવો ખૂબ જરૂરી છે. બીજ બચાવવો હોય, જમીનને સારી રીતે સાચવવી હોય, જમીનનો ઉપચાર સારો કરવો હોય તો રસાયણનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. બીજું કે કીટનાશકોનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરવો અને ત્યાં જે પાક ઉગાડેલો હોય એમાં જે ફળફળાદી હોય, અનાજ હોય એની અંદર આ રાસાયણિક તત્વો દાખલ થઈ શકતા હોય છે જેને પરિણામે જે સજીવોનો ઉપયોગ કરે એને પણ ભારે નુકસાન થતું હોય છે. તો રસાયણનો ઉપયોગ ઓછા માત્રામાં કરવો જરૂરી છે અને ત્યાં વનસ્પતિઓ કે અન્ય પ્રાણીઓ જો ખોરાક તરીકે ફળફળાદીઓ કે અનાજનો ઉપયોગ કરે તો એના પર ખરાબ અસરો સર્જાતી હોય છે, એને ભારે નુકસાન થતું હોય છે. તો કીટનાશક જે રસાયણો જે છે એ લાંબે ગાળે જમીનને, હવાને, પાણી જેવા પ્રદૂષણો પણ પેદા કરતો હોય છે. એટલે કે ટૂંકમાં આ રસાયણો જે છે એ પર્યાવરણ પ્રદૂષણ પેદા કરવામાં પણ કામ કરતો હોય છે. કીટ પ્રતિરોધક ક્ષમતા વધે એવી જાતનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે કીટકોની સંખ્યા પહેલેથી જ ન વધે એવા પ્રયત્નો પણ આપણે કરવા જરૂરી છે. એ માટે આપણે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં ઉનાળાની ઋતુ દરમિયાન જમીનમાં ઊંડા હળ ખોદીને અથવા તો ઊંડે સુધી હળ ચલાવીને ખેતીને તથા અન્ય પ્રકારની કેટલીક નકામી વનસ્પતિઓ જે છે એને કીટક દ્વારા આપણે નિયંત્રિત કરી શકાતા હોય છે. એટલે ઉનાળા દરમિયાન ખેતરમાં ઊંડા ચાસ પાડવામાં આવે તો ચાસ પાડ્યા પછી જમીન ઊંડી થશે તો ઊંડા ભાગની અંદર આ કીટકોનું કે વનસ્પતિનું કોઈ પ્રમાણ રહેશે નહીં. આ રીતે આપણે કીટકોનું નિયંત્રણ પણ કરી શકીશું અને સારા અર્થમાં આપણે ઉત્પાદકતા પણ જમીનના પાકોને આપણે મેળવી શકીશું. હવે જૈવિક પરિબળો અને અજૈવિક પરિબળો કયા હતા તે આપણે જોઈએ. સૌથી પહેલાં કૃષિ ઉત્પાદનને આ બે પરિબળો હંમેશા અસર કરતા રહેતા હોય છે, બરાબર. જે અનાજ ઉગાડેલું હોય અનાજને પણ અને જમીનને પણ ભારે ફાયદો કે નુકસાન કરી શકતા હોય છે. સૌથી પહેલાં જૈવિક પરિબળોમાં કીટકો, ત્યારબાદ ઉંદરો, પક્ષીઓ, ફૂગ, ઈતરડીઓ અને જીવાણો મુખ્ય ગણાતા હોય છે. જૈવિક પરિબળો ઘટકોમાં કીટકો, ઉંદરો, ફૂગ, જીવાણુ, ઈતરડીઓ વગેરે એમાં મુખ્ય ગણાતા હોય છે. ઉંદરો જે છે એ અનાજને અને વનસ્પતિના મૂળિયાને પણ કોતરી ખાતા હોય છે. અજૈવિક પરિબળ ભેજ, તાપમાન, અતિવૃષ્ટિ, હિમપ્રપાત વગેરે ગણાતા હોય છે. તો જૈવિક પરિબળો અને અજૈવિક પરિબળોની મદદથી પાકની ગુણવત્તામાં, જમીનની ગુણવત્તામાં 6% ઘટાડો થતો હોય છે. પાકના વજનમાં પણ 6% ઘટાડો થતો હોય છે.
વનસ્પતિની અંકુર ક્ષમતા પ્રમાણમાં નબળી પડી જતી હોય છે. નિપજનો રંગ દૂર કરવો ખૂબ જરૂરી છે, એટલે કે નિપજ રંગ પણ બદલાઈ જતો હોય છે અને આ કારણસર જે ઉત્પાદન થયેલું હોય અનાજનું એની બજારમાં કિંમત પણ ઓછી ઉપજતી હોય છે. ટૂંકમાં કૃષિ ઉત્પાદનને અસર કરતા બે પરિબળો, જૈવિક પરિબળો અને અજૈવિક પરિબળો છે, જે પાકને ભારે નુકસાન પણ કરતા હોય છે. આથી જૈવિક પરિબળોમાં એ બંને પરિબળો બને ત્યાં સુધી ઝડપથી દૂર કરવા ખૂબ જરૂરી છે, તો આપણે ખેતીમાં વધુ ઉત્પાદન મેળવી પણ શકતા જરૂર છે. બીજું છે કે અનાજ સંગ્રહ કરવા માટે આપણે શું કરવું જોઈએ? અનાજ સંગ્રહ કરવા માટે સૌથી પહેલાં તો સારી એવી વ્યવસ્થા કરવી જરૂરી છે. ગોડાઉન બનાવવા જરૂરી છે, જ્યાં હવા ઉજાસ પણ સારી રીતે આવી શકતા હોય છે અને ઉંદરો, કીટકો કે ફૂગ યા જીવણ જેવા સજીવોમાં પ્રવેશ ન જાય એની પર ખાસ વ્યવસ્થા જરૂરી છે. પાક તૈયાર થઈ ગયા પછી એના પર જંતુ વિરુદ્ધ રસીઓનો ઉપયોગ પણ કરવો જરૂરી છે, જેથી કરીને પાકને લાંબો સમય સુધી સાડી શકાય. બીજું, બિનહાનિકારક તત્વો જે પાકને ખાઈ જતા હોય છે, બરાબર, તેને દૂર કરવા જરૂરી છે. બીજું, જ્યાં અનાજ રાખવામાં આવ્યા છે ત્યાં સીતાગાર પણ બનાવવામાં આવે તો લાંબે ગાળે અનાજને સાચવી પણ શકાતી જરૂરી હોય છે. હવે કેટલાક એની અંદર જે પરિબળો જે છે એ પરિબળોની આપણે ચર્ચા કરીશું પહેલેથી, કે વનસ્પતિના વિકાસ માટે પોષક તત્વો શા માટે જરૂરી છે. જો વનસ્પતિમાં પોષક તત્વો પૂરતા પ્રમાણમાં ન હોય તો વનસ્પતિનો વિકાસ થઈ શકે નહીં. વનસ્પતિ આ પોષક તત્વો જમીનમાંથી, હવામાંથી અને પાણીમાંથી મેળવતી હોય છે, એટલે પૂરતા પ્રમાણે પોષક તત્વો મળવા જરૂરી છે. જો પોષક તત્વો પૂરતા પ્રમાણમાં નહીં મળે તો જીવનની જે પ્રક્રિયા છે વનસ્પતિ, એ પ્રક્રિયાઓ પૂર્ણ થતી હોતી નથી અને પરિણામે વનસ્પતિનો વૃદ્ધિ વિકાસ તંદુરસ્ત થતો હોતો નથી. તો વનસ્પતિ તંદુરસ્ત વિકાસ થાય માટે એને પોષક તત્વો મળવા જરૂરી છે અને પોષક દ્રવ્ય પણ મળવા જરૂરી છે, તો જ વનસ્પતિનો વિકાસ પણ થઈ શકતો હોય છે. બીજું છે, વનસ્પતિનો સારો વિકાસ થવા માટે સેન્દ્રિય ખાતરો યાની કુદરતી ખાતરો પણ ખૂબ જરૂરી છે, જે જમીનને લાંબી ગાળે ફળદ્રુપ બનાવતા હોય છે. જમીનમાં કાર્બનિક પદાર્થો, ખનિજ દ્રવ્યો ઉમેરતા પણ જરૂરી હોય છે અને જમીનની અંદર પાણીનો ભેજ સંગ્રહણ ક્ષમતા પણ 100% વધારતો હોય છે. બીજું, પાણીની અંદર ખાસ કરીને કાળી જમીનની અંદર નિતાણ શક્તિનું વધારવાનું કામ કરતો હોય છે. પાણીમાં જળ સંગ્રહ ક્ષમતા પણ વધારતો હોય છે. જમીનની અંદર ના જે જીવાણુઓ જે છે, જમીન પર આધારિત જે જીવાણુ છે, જે આપણે ઉપયોગી પણ છે, અળસિયા જેવા, એ જીવાણુને પૂરતો ખોરાક પાડવાનું પણ કામ કરતા હોય છે સેન્દ્રિય પદાર્થો. અને જૈવિક કચરો જે છે એનો ઉપયોગ સેન્દ્રિય ખાતરમાં થતો હોવાને પરિણામે પણ જૈવિક કચરાનું જે છે, એટલે કે કચરાનું પુનઃચક્ર પણ કરી શકાતું હોય છે. તો આ રીતે ખેતીમાં આ સેન્દ્રિય ખાતરો આપણા માટે ખૂબ ઉપયોગી છે. બીજું, ખેતરની અંદર લીલું ખાતર પણ તૈયાર કરવું જરૂરી છે, એ પણ એક પ્રકારનું ખાતર ગણાતું હોય છે. ખાસ કરીને કઠોળ વર્ગની વનસ્પતિઓ જે છે એ ખેતરમાં વાવીને ફૂલ આવ્યા તે પહેલાં જમીનમાં એને દબાઈ દેવામાં આવે છે. શણ, ગુવાર અને ચોળા જેવા કઠોળના પાકો જે છે એ જમીનમાં વિઘટન પામતા હોય છે અને સેન્દ્રિય પદાર્થોમાં ઉમેરો કરતો હોય છે. ખેતરમાં વાવેલા પાકો